બધાનો ઉત્સાહ ખૂબ જ છે અને વાત પણ સારી થઈ. પણ પછી વધારે માગવામાં પછી બધું જાય એવું છે. સમજો બહુ એક જણાએ બહુ પેલા ભવાઈ રમતા હતા ને, એટલે ભવાઈની અંદર બધા બેઠેલા પટેલિયાઓ બધા સારી રીતે બેઠેલા. જોયું પછી બહુ એને મજામાં આવી ગયો કે જાઓ ભેંસ આપી, એક ભેંસ દુધારી ભેંસ આપી દીધી. પછી એને આપ્યા પછી વિચાર થયો, સારું એક ભેંસ આપી છે અને આપણે ઘરે તો છોકરાઓ બોકરાઓ દૂધ વગરના રહી જશે અને ઘરે પાછા બૈરાની જોડે કંઈક બોલવાનું થાય. એ મનમાં વિચાર કર્યો. પછી પાછો ફરી બોલો જાઓ આખા ગામની ભેંસો આપી. ક્યાં લેવા દેવાની વાત થઈ. એટલે પેલું આપેલું પણ જાય. એમ આપણે 1 મહિનાની વાત કરીએ તો ઠીક છે, પણ 4 થયા ને 4ના પાછા બીજા 1 થયા એટલે બધું જાય. એટલે કે ટાઈમ આપણા આ પ્રમાણે બધાનો ઉત્સાહ ઉમંગ છે એટલે ઘણી આનંદની વાત છે. આ તો જેટલું સ્વામી કહે છે ભેગા ન રહેવા એટલું ઓછું છે. કથા વાર્તાનો લાભ જેટલો ન મળે એટલો ઓછો છે. અધિક માસની અંદર સહેજે ભગવાનની ઈચ્છાથી લાભ થઈ ગયો. કારણ કે દેશમાં અધિક માસનો મહિમા બહુ હોય છે. આપણા હિન્દુ ધર્મની અંદર પણ છે. આખા દેશની અંદર અધિક માસમાં લોકો કંઈક ગંગા સ્નાન કરે, તીર્થમાં જાય, કથા વાર્તા કરાવે અને પારાયણો કરાવે, કંઈ પુણ્યદાન કરે, કંઈ મહાપૂજાઓ કરે, કથા વાર્તા કરે, પારાયણો ગોઠવે. એવું બધું ઘણું કામ થાય છે. કારણ કે પુરુષોત્તમ માસ ભગવાને પોતે કહ્યો કે એ માસનો હું પોતે છું અને એ પ્રમાણે પુરુષોત્તમ માસ કહેવાય છે. એટલે એમાં જેટલું કંઈક કરવામાં આવે છે એનું ફળ અનંત ઘણું પ્રાપ્ત થાય છે. એ મહિમા છે એ સહેજે આપણે તો અહીંયા લંડનમાં યોગ આવી ગયો એ સમયો કે જેથી કરીને અધિક માસનું આ કથા વાર્તા કીર્તન સેવા ભક્તિ મહાપૂજા વગેરેનો લાભ આપણને મળી ગયો. અને એ રીતે અધિકમ ફલમ, અધિક માસમાં અધિક ફળ આપણને પ્રાપ્ત થયું. અને આ રીતનું થયું છે. તો મૂળ વસ્તુ છે કે મહારાજ તો આપણે આ દુનિયામાં એકબીજાને આ સત્સંગનો લાભ કથા વાર્તા એ કંઈ જે પ્રાપ્ત થયું છે એ બધું સંભાળવાનું. સ્વામી કહે છે કે આપણે આ કથા વાર્તાના શબ્દો છે એ ગ્રહણ કરી લેવા, જીવમાં ઉતારી લેવા. એટલો આપણે ગ્રહણ કરવાના છે. અને એ ગ્રહણ કર્યા હોય પછી એને ભાગોલીએ એટલે ઘરે સંભાળીએ, પછી સંભાળીએ. એમ સંભાળતા આપણી અંદરના જે સ્વભાવ છે, આપણા દોષો છે, આપણામાં જે કંઈ અજ્ઞાનતા છે એ બધું દૂર થઈ જાય. કે આ શબ્દોનો વિચાર કરીએ કે આ કથામાં વાત આવી હતી, આપણામાં એ વસ્તુ હોય તો એને કેમ કરી કાઢવી, એનો ઉપાય છે એ પ્રમાણે બધું થઈ જાય. અને એ કથા વાર્તાનું આ શબ્દો આ કથા વાર્તા સાંભળી હોય એ પછી સ્વામી કહે છે જેમ જેમ એને સંભાળીએ જેમ તેમ વધારે આનંદ આવે. આ સંભાળવાથી વધારે આનંદ આવે કે શું આપણે પ્રાપ્તિ થઈ, શું આપણે લાભ થઈ ગયો, કેવી વસ્તુ આપણને મળી ગઈ છે, એનો આનંદ થઈ જાય. પેલું તો ભૂલી ગયા એટલે પછી શું એનો આનંદ, એટલે એનો આનંદ પછી રહે નહીં. પણ પેલો જે લૌકિક પદાર્થ જ્યારે મળે ને ત્યારે આનંદ થઈ જાય છે. પછી પાછા સંભાળ્યા જ કરીએ ઘણા વર્ષો સુધી સંભાળીએ તો એને આપણે એક આનંદ રહે. તેમ ભગવાનને સંતની જે કથા વાર્તાનું જે મળ્યું હોય એની પ્રાપ્તિ થઈ કે આપણે ક્યાં અને ભગવાન ક્યાં જગને ક્યાં જગદીશ, ક્યાં જીવને ક્યાં જગદીશ. કે જીવ આપણે જીવ છે, ભગવાન તો જગદીશ છે, સાક્ષાત પરમાત્મા અક્ષરધામના અધિપતિ. એને આપણે ક્યાં મેળાપ થાય ખરો? ખોટી કલ્પે ના થાય. ઘણા તપ કરો, વ્રત કરો, ઘણી કરો તો એ કંઈ એ મળે એવી વસ્તુ નથી કે કંઈ આપણે આમ પ્રાપ્ત કરી લે એવું કશું નથી. એ તો એ જ્યારે દયા કરીને આ પૃથ્વીલોકની અંદર આપણા મનુષ્ય જેવા મનુષ્ય થાય ત્યારે એની સાથે મળવા અળવા કથા વાર્તા પ્રસાદ બધું આપણને આનંદ આવે. પણ જો એ વાત સમજાય કે આ ક્યાં જીવને ક્યાં જગ્યા, આપણે ક્યાં માણે અને આ ક્યાં, એ આપણને જેનો ભેટો થયો એ બહુ મોટા ભાગની વાત છે. એવો આનંદ આપણા હંમેશને માટે રહે. ત્યારે એ આ કથા વાર્તા સાંભળીને એનું અહોહો સ્વામી કે થવું જોઈએ. અહોહો આનંદ જ થવો જોઈએ. બહુ આજે મજા આવી, બહુ સરસ સુખ આવ્યું, કથા વાર્તાનું બહુ સુખ આવ્યું, દર્શનનું ખરેખર સુખ આવ્યું. એવી રીતે આ સ્વામી કે કથા વાર્તા દર્શન સેવાનો એવું થવું જોઈએ કે આજે બહુ મારી સરસ સેવા થઈ ગઈ, અલૌકિક સેવા થઈ ગઈ. ભલે એની એ સેવા છે, સાફ સફાઈની જાજરૂ સાફ કરતા હોય કે પેલા ચોકા સાફ કરતા હોય કે બીજું કંઈ કરતા હોય, પણ એની અંદર એમ થયું છે કે હા તો બહુ મોટા ભાગ છે કે આવી સેવા મળી, મને બહુ આનંદ આવ્યો. એટલે આ બધો ભગવાનનો સંબંધ છે, એમાં એટલી અલૌકિકતા આનંદતા આપણે હંમેશને માટે રહેવી જોઈએ. દર્શન કરીએ છીએ તો પણ એવા પ્રેમથી ભાવથી કે મહારાજ સાક્ષાત બિરાજ્યા છે અને મહારાજે આવા સરસ મુગટ ધારણ કર્યા છે, આવી વસ્તુ ધારણ કરી છે. એટલે આપણામાં જો એવા ભાવ હોય તો એમાં આપણને દર્શન થાય. કથામાં પણ એવો આનંદ હોવો જોઈએ. તો આવી રીતનો આપણી જો દ્રષ્ટિ હોય તો ખરો આનંદ થઈ જાય છે.
એટલે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને આવો લાભ મળ્યો છે. તો એ લાભ અખંડ આપણા જીવનમાં રહે અને જે કથા વાર્તા કીર્તન ભજન સુખ રાખ્યું છે એ સુખને અખંડ સંભાળવું અને આ કથા વાર્તા કીર્તન કરવું. બધાની અંદર સારો બળ મળે, દરેકના દેશકાળ સારા થાય, દરેકને આ પ્રમાણે કામકાજ સેવા કરવાનું બળ મળે અને મહારાજ સર્વને સુખ્યા પણ કરે. કારણ કે આ પ્રમાણે સ્વામી કહે છે આપણે જરા આનું સાનુકૂળ હોય તો ભગવાન ભજવાનું ઠીક પડે. એટલે સાનુકૂળ તો થયું છે, ભગવાન ભજવાનું ઠીક થયું છે, પણ એમાં જેટલો લાભ લઈએ એટલો આપણને ફાયદો થવાનો છે, એટલો આપણને આનંદ પણ થવાનો છે. ન લઈએ તો પછી એમાં કોઈ બીજો વાંક નથી, આપણો જ વાંક છે. હવે જેટલો લાભ ન લઈએ એટલી ખોટ આપણી છે. એટલે દરેકે ઉત્સાહ રાખીને ભગવાનના દર્શન કરવા, કથા વાર્તાનો લાભ લેવો. સંતો અહીંયા બિરાજે છે એટલે અખંડ આપણને લાભ મળતો રહે છે અને દરેકને આવો લાભ થાય તો મહારાજને સંભાળીને દરેકના જીવમાં ભગવાન વસે, મહિમાની દ્રષ્ટિ વધે. મહિમાની દ્રષ્ટિ જેટલી હશે એટલું સુખ આવશે, મહિમાની જેટલી ખામી છે એટલું અસુખ થશે. માટે મહિમા હંમેશા મહિમાનો વિચાર સ્વામી કરવો. મહિમા વગરની ભક્તિ લુખી કહેવાય. જેમ શાક છે, દાળ છે, એમાં મીઠું ના હોય તો એ ફીકું લાગે, એનો સ્વાદને આનંદ ના આવે. એમ તમે કથા વાર્તા સેવા ભક્તિ બધું જ કરો, પણ જો મહિમા ના હોય તો પછી બધું ફીકું લાગે, પછી એમાં મજા ના આવે. પછી એમાં આ થયું અને આમ કર્યું અને આ કર્યું અને આમ કર્યું અને આમ કર્યું, આવું ગુણને અભાવ અને બીજું ને ત્રીજું બધી વાત ચાલે. પણ મહિમા હોય કે ભાઈ આ વસ્તુ શું આપણે શું અહીંયા તો આપણે ભગવાનની કથા વાર્તા દર્શન મોક્ષ માટે ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે. એટલે આ તો બહુ મોટો લાભ થયો છે. એકબીજાનો મહિમા સમજાય, એકબીજાના પ્રત્યે રુચિ થાય, એકબીજાનું ગમે, બોલવું ગમે, સ્વભાવ ગમે, એ બધી વસ્તુઓ આપણા મહિમાની દ્રષ્ટિએ હોય તો થાય. જો કે માને તો દરેકને તમે જુઓ, દરેકની સાથે એમને હો લાગે, દરેકની સાથે એવો મહિમા જ હતો. મહિમાની જ મૂર્તિ કહો, સેવાની મૂર્તિ કહો, કથા વાર્તાની મૂર્તિ કહો, બધી રીતે જોગી મહારાજમાં સંપૂર્ણ ગુણો કે એને જોવાથી આપણને આનંદ થાય. કારણ કે એમનું દ્રષ્ટિમાં જ હતું, દરેકની મહિમાની દ્રષ્ટિ. કોઈના તરફ ખરાબ દેખાય નહીં, કોઈનું દેખાય ખરાબ દેખાય નહીં, વિચાર જ એમને ના આવે. એટલે આપણે પણ એ શીખવાનું છે. એ ગુરુ આપણને મળ્યા છે તો એ ગુરુના ગુણ આપણી અંદર આવે અને આપણે પણ એવા સુખિયા થઈએ એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.